ગત 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાનો શિકાર થયેલ લોકો માટે ટ્રેડ યુનિયન દીવ તથા સર્વોદય સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. આતંકી હુમલામાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરાઈ. ભારત દેશનું સ્વર્ગ કહેવાતું જમ્મુ કાશ્મીર અને તેમાં આવેલ પહેલગામ જે સ્વિટ્ઝરલેન્ડ તથા એક પર્યટક સ્થળ તરીકે વિકસિત છે, જ્યાં ગત 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ પર્યટકો પર અચાનક હુમલો કરતા અનેક નિર્દોષ લોકો આતંકવાદીની ગોળીનો શિકાર બન્યા હતા અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો પોતાના સ્વજનોને તેમની આંખોની સામે ગુમાવ્યા હતા. આ મૃતક નિર્દોષ નાગરિકોને આજે દીવ ફોરેન માર્કેટ ખાતે ટ્રેડ યુનિયન તથા સર્વોદય સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભા આયોજન કરાઈ હતી. આ શ્રદ્ધાંજલિ સભામાં દીવ જિલ્લાના તમામ વેપારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના પટેલો, રાજનેતાઓ, ગાયત્રી પરિવાર, બ્રહ્માકુમારીના સભ્યો વગેરેએ મૌન તથા મીણબત્તી પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે પ્રાર્થના કરી હતી.
ઓમ શાંતિ. આજે આપણે સદગત આત્માઓને શાંતિ અને એના પરિવારને શક્તિનું દાન આપવા માટે અહીં ભેગા થયા છીએ. તો 3 મિનિટ મૌનમાં રહીને હું જે પ્રમાણે બોલીશ એ વિચારોને તમારે બોલવાના નથી, માત્ર એ પ્રમાણે મનમાં એને રિપીટ કરવાનું છે. જે આતંકવાદી હુમલો થયો એમાં નિર્મમ, નિર્દય, અધંજ રીતે જે 28 નાગરિકોની હત્યા કરવામાં આવી, એનો સર્વોચ્ચ નેતાઓ છે એમને આ હત્યા અને જે આ આતંકવાદી હુમલો કર્યો એ વખોડ્યો છે, એની આલોચના કરી છે, એની નિંદા કરી છે. અને દરેક વિશ્વના નેતાઓએ કીધું કે આ દુઃખદ ઘટનામાં અમે ભારતની સાથે છીએ, ભારતના 140 કરોડ નાગરિકોની સાથે અમે છીએ. આના ભાગ રૂપે જે નિર્દય રીતે આતંકવાદીઓએ આપણા સ્વજનોની હત્યા કરી છે, જ્યારે ટીવીની અંદર આપણે દ્રશ્યો જોયા કે આ રીતના ઘટના બની છે, આ દુઃખદ ઘટના, ત્યારે આપણું હૃદય ખરેખર દળી ઉઠ્યું. આ દિલના શબ્દો છે અને એમ લાગ્યું કે આપણા કોઈ આપ્તજન અને આપણા જ કોઈ સ્વજન આજે સ્વર્ગસ્થ થયા છે, એમની હત્યા થઈએ છીએ. ખરેખર એવી લાગણી આપ સૌને થઈ હશે ચોક્કસ. આજે સમગ્ર દેશની અંદર જે સ્વર્ગસ્થ ના દિવ્ય આત્માને શાંતિ મળે એના શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજવામાં આવે છે. એના ભાગરૂપે આજે જે સેવા સંસ્થા અને સમગ્ર દીવ જિલ્લાના સન્માનીય નાગરિકોના સહયોગથી આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો આપ જો અહીંયા ઉપસ્થિત થયા છો સહભાગી આ દુઃખ વ્યક્ત કરવા, તો બહુ સારી વસ્તુ છે. ઉજલા ચરિત્ર બનાવે ઉજ્જવલ ભવિષ્ય દીજીએ. શાંતિ कीजिए, शांति कीजिए, प्रभु त्रिभुवन में शांति की माने शांति साची आपजो परमात्माए आत्मा ने साची साची आपजो. you